નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણી પાસે જે મટીરિયલ છે એ ખરેખર મગજને હલાવી દે તેવું છે. આ કોઈ સામાન્ય કેલેન્ડર નથી, પણ એમ કહી શકાય કે ભવિષ્યનો એક નકશો છે, જે પ્રતીકો, ભવિષ્યવાણીઓ અને ચોક્કસ સમયગાળાઓથી ભરેલો છે. એવું લાગે છે કે કોઈએ જાણે ભવિષ્યની આખી સ્ક્રિપ્ટ જ લખી નાખી હોય. તમે બરાબર કહ્યું. આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ સ્ત્રોતો એક અત્યંત વિગતવાર સમયરેખા રજૂ કરે છે અને એનું કેન્દ્રબિંદુ છે અંતિમ સપ્તાહ અથવા આપણે જેને છેલ્લા 7 વર્ષ કહી શકીએ. અને રસપ્રદ વાત એ છે કે આ દસ્તાવેજો આ 7 વર્ષની ઘટનાઓને યહૂદી પર્વો અને હજારો વર્ષોના મોટા ચક્ર સાથે જોડે છે. વાહ! તો આજે આપણો હેતુ આ જટિલ નકશાના દરેક સ્તરને ખોલવાનો છે અને જોવાનું છે કે આ બધા ટુકડાઓ ભેગા મળીને કેવી વાર્તા બનાવે છે. બિલકુલ. બરાબર. તો આ વાર્તા શરૂ ક્યાંથી થાય છે? આ સમયરેખા અંતરાલ નામના સમયગાળાથી શરૂ થઈને છેક 1000 વર્ષના રાજ્ય સુધી જાય છે. હા, અને આપણે સૌથી મોટા ચિત્રથી શરૂઆત કરીએ તો સારું રહેશે. ચાલો. તો આ ચાર્ટ કહે છે કે એક દિવસ 1000 વર્ષ બરાબર છે અને આપણે અત્યારે 6ઠ્ઠા દિવસના અંત તરફ છીએ. એટલે કે છેલ્લા 7 વર્ષ એ માનવ ઇતિહાસના 6000 વર્ષના અંતનું પ્રતીક છે. આ વિચાર જ પોતે ખૂબ મોટો છે. હા, અને આ મોટા માળખાને સમજવા માટેની ચાવી યહૂદી પર્વોમાં છુપાયેલી છે. ચાર્ટમાં પેન્ટેકોસ્ટ, રણશિંગડાનું પર્વ, પ્રેશ્ચિતનો દિવસ અને મંડપ પર્વનો ખાસ ઉલ્લેખ છે. આ માત્ર ધાર્મિક રજાઓ નથી. આ દસ્તાવેજ મુજબ આ પર્વો ભવિષ્યની ઘટનાઓ માટે એક પ્રકારનો પ્રોફેટિક બ્લુપ્રિન્ટ છે. પ્રોફેટિક બ્લુપ્રિન્ટ એટલે કે? એટલે કે દરેક પર્વ એક ચોક્કસ ભવિષ્યની ઘટના સાથે જોડાયેલો છે, જે સમગ્ર સમયરેખાને એક લય અને અર્થ આપે છે. આ તો રસપ્રદ છે. જાણે કે આખું નાટક કયા તહેવારો પર ભજવાશે તે પહેલેથી જ નક્કી હોય. તો આ નાટકના પાત્રો કોણ છે? ચાર્ટમાં પહેલો વરસાદ અને છેલ્લો વરસાદ એવો ઉલ્લેખ છે. શું આપણે અહીં ખરેખર વરસાદની વાત કરી રહ્યા છીએ? ના, આ રૂપકો છે. આને ખેતીના રૂપક તરીકે વિચારો. પહેલો વરસાદ બીજ વાવવા માટે જમીન તૈયાર કરે છે. ચાર્ટ મુજબ આ શરૂઆતના સંતો હતા, જેમને પવિત્ર આત્માના પ્રથમ ફળ મળ્યા હતા. તેમણે આધ્યાત્મિક ખેતીની શરૂઆત કરી. અને છેલ્લો વરસાદ એ શું છે? છેલ્લો વરસાદ એ છે જે પાકને લણણી માટે સંપૂર્ણપણે તૈયાર કરે છે. મતલબ કે અંતિમ સમયમાં એક મોટી આધ્યાત્મિક જાગૃતિ જેવું. ચાર્ટ આ છેલ્લા વરસાદને 1,44,000 લોકો અને 2 સાક્ષીઓ નામના એક ખાસ જૂથ સાથે જોડે છે. આ મુખ્ય પાત્રો છે. એટલે કે આ લોકો અંતિમ સમયમાં કેન્દ્ર સ્થાને હશે. બરાબર. અને દસ્તાવેજ ભારપૂર્વક કહે છે કે આ સમયગાળા દરમિયાન પવિત્ર આત્માની હાજરી ખૂબ જ મજબૂત હશે. ઓકે. એટલે કે આ અંતિમ ઘટનાઓ માત્ર ભૌતિક જ નહીં, પણ એક ઊંડી આધ્યાત્મિક લડાઈ પણ છે. તો ચાલો હવે મુખ્ય નાટક પર આવીએ. એ છેલ્લા 7 વર્ષ. અહીંથી વાર્તા કેવી રીતે આગળ વધે છે? અહીંથી બધું જટિલ બને છે. ચાર્ટ કહે છે કે આની શરૂઆત શ્વાપદના શાસનથી શરૂઆત થાય છે. એક મિનિટ, અહીં શ્વાપદનો અર્થ શું છે? શું આપણે કોઈ પ્રાણી વિશે વાત કરી રહ્યા છીએ, કોઈ વ્યક્તિ, કોઈ સામ્રાજ્ય કે પછી કોઈ વિચારધારા? આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આ સ્ત્રોતોના સંદર્ભમાં શ્વાપદ એટલે કે ધ બીસ્ટ એ એક શક્તિશાળી સત્તાનું પ્રતીક છે, જે અંતિમ સમયમાં વિશ્વ પર શાસન કરશે. કેટલાક અર્થઘટનો તેને એક રાજકીય નેતા તરીકે જુએ છે, તો કેટલાક તેને એક વૈશ્વિક સિસ્ટમ તરીકે જુએ છે, જે ઈશ્વરનો વિરોધ કરે છે. અને આ ચાર્ટ માટે? ચાર્ટ માટે આ શ્વાપદનું ઉભરવું એ અંતિમ 7 વર્ષની શરૂઆત માટેની ટ્રિગર ઇવેન્ટ છે. અહીંથી ઘડિયાળ ટીક ટીક કરવાનું શરૂ કરે છે. અને ઘડિયાળ શરૂ થતાં જ ઘટનાઓ ખૂબ ઝડપથી બને છે. ચાર્ટમાં પ્રથમથી 5મા રણશિંગડાનો ઉલ્લેખ છે. આ રણશિંગડા શું છે? ચેતવણીઓ છે? હા, તેને ક્રમિક ચેતવણીઓ અથવા કહી શકાય કે ન્યાયના તબક્કાઓ તરીકે જોઈ શકાય છે. રેવેલેશનના પુસ્તકમાં દરેક રણશિંગડું વાગવાથી પૃથ્વી પર એક ચોક્કસ પ્રકારની આપત્તિ આવે છે. ચાર્ટ એની બધી વિગતોમાં નથી જતો, પણ તે સ્પષ્ટ કરે છે કે આ એક પછી એક બનતી ઘટનાઓની શ્રેણી છે, જે પરિસ્થિતિને વધુને વધુ ગંભીર બનાવે છે. બિલકુલ. અને પછી છઠ્ઠું રણશિંગડું આવે છે. ચાર્ટ કહે છે કે તેનાથી માનવજાતનો 3જો ભાગ મૃત્યુ પામશે. બાપ રે, આ તો કલ્પના બહારની વાત છે.
આ આંકડો સાંભળીને ધ્રુજારી આવી જાય છે. આ કોઈ નાની ઘટના નથી, આ તો એક વૈશ્વિક આપત્તિ છે. સાચી વાત છે. આ સમયરેખામાં એક પોઈન્ટ ઓફ નો રિટર્ન જેવું લાગે છે. શું આ સાચું છે? બિલકુલ. આ ઘટનાની તીવ્રતા દર્શાવે છે કે માનવતા એક ઊંડા સંકટમાં છે. પણ અહીં એક રસપ્રદ વિરોધાભાસ પણ છે. આ ભયંકર વિનાશની વચ્ચે ચાર્ટ એક આશ્રય સ્થાનનો પણ ઉલ્લેખ કરે છે. આશ્રયસ્થાન? એટલે કે આટલા મોટા વિનાશની વચ્ચે પણ બચાવની કોઈ જગ્યા છે? હા, ચાર્ટ રેવલેશનના 12મા અધ્યાયનો સંદર્ભ આપે છે, જ્યાં એક સ્ત્રીને રણમાં એક જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં તેને એક સમય અને સમયો અને અડધા સમય માટે સુરક્ષિત રાખવામાં આવે છે. હા, 3.5 વર્ષ થયા ને? બરાબર, જે છેલ્લા 7 વર્ષનો અડધો ભાગ છે. આ દર્શાવે છે કે અંધાધૂંધી અને ન્યાયની વચ્ચે પણ દૈવી સુરક્ષાની જોગવાઈ છે. શરૂ. તો આ વિનાશ અને સુરક્ષાની સાથે સાથે શહીદ સાક્ષીઓની પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. ચાર્ટ કહે છે કે તેમનો હેતુ પ્રથમ પુનરુત્થાન દ્વારા આજ્ઞાઓની સત્યતા સાબિત કરવાનો છે અને એમ પણ કહ્યું છે કે તેમની નક્કી કરેલી સંખ્યા પૂર્ણ થવી જોઈએ. આનો અર્થ શું છે? શું તેમની શહાદત એક પૂર્વનિર્ધારિત યોજનાનો ભાગ છે? બરાબર. આ દૃષ્ટિકોણ મુજબ આ શહીદોના મૃત્યુ વ્યર્થ નથી. તે એક મોટી કોસ્મિક ગવાહીનો ભાગ છે. તેમનું બલિદાન એ સાબિત કરે છે કે તેઓ અંત સુધી ઈશ્વર પ્રત્યે વફાદાર રહ્યા અને જ્યારે તેમની નક્કી કરેલી સંખ્યા પૂર્ણ થાય છે ત્યારે તે આગળની ઘટના માટેનો માર્ગ મોકળો કરે છે. એટલે એક પ્રકારની આધ્યાત્મિક શરત પૂરી કરવા જેવું થયું ને, ખરું ને? હા, બિલકુલ. અને આ શરત પૂરી થતાં જ 7મું રણશીંગડું વાગે છે. સ્ત્રોત કહે છે જ્યારે તે વાગશે ત્યારે ઈશ્વરનું રહસ્ય પૂર્ણ થશે. આ સાંભળીને લાગે છે કે જાણે કોઈ મોટા નાટકનો છેલ્લો અંક શરૂ થવા જઈ રહ્યો છે. હા, જ્યાં બધા રહસ્યો પરથી પડદો ઉઠશે. તો આ ઈશ્વરનું રહસ્ય શું હોઈ શકે? આ રહસ્ય એ ઈશ્વરની સમગ્ર યોજના છે જે યુગોથી છુપાયેલી હતી. તે માનવ ઇતિહાસનો હેતુ, દુષ્ટતાનો અંત અને ઈશ્વરના રાજ્યની સ્થાપના આ બધા સાથે સંબંધિત છે. 7મું રણશીંગડું એ ઘોષણા છે કે હવે રાહ જોવાનો સમય પૂરો થયો. હવે યોજના તેની પરાકાષ્ઠાએ પહોંચશે. ઓકે, તો રહસ્ય પરથી પડદો ઉઠ્યો. હવે શું? ચાર્ટ ઘટનાક્રમને 2 ભાગમાં વહેંચે છે: હવામાં આગમન અને પૃથ્વી પર પુનરાગમન. આ સાંભળવામાં થોડું ગૂંચવણભર્યું લાગે છે. શું આ 2 અલગ અલગ ઘટનાઓ છે? હા, અને આ તફાવત ખૂબ જ સૂક્ષ્મ અને મહત્વપૂર્ણ છે. ચાલો તેને સરળ રીતે સમજીએ. હવામાં આગમન એ પ્રથમ તબક્કો છે. ચાર્ટ મુજબ આ એ સમય છે જ્યારે પ્રભુ વાદળોમાં આવે છે અને જેઓ ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા છે તેઓ સજીવન થાય છે. આ ઘટના પૃથ્વી પર સીધી નથી બનતી, પણ હવામાં થાય છે. અને એ જ સમયે પૃથ્વી પર 7 વિપત્તિઓ રેડવામાં આવે છે. બરાબર. આ એક પ્રકારની અંતિમ અને સૌથી તીવ્ર દૈવી ન્યાયની પ્રક્રિયા છે. અને પૃથ્વી પર પુનરાગમન એ શું છે? પૃથ્વી પર પુનરાગમન એ બીજો અને અંતિમ તબક્કો છે. આ એક ભૌતિક અને દૃશ્યમાન આગમન છે. ચાર્ટ આને રેવલેશન 19 સાથે જોડે છે, જ્યાં શ્વેત ઘોડા પર સવાર એટલે કે ખ્રિસ્ત તેની સેના સાથે આવે છે અને શ્વાપદ સાથે અંતિમ યુદ્ધ કરે છે. આ યુદ્ધ શ્વાપદના ન્યાય અને તેના શાસનના અંત તરફ દોરી જાય છે. ઓકે, હવે સ્પષ્ટ થયું. એક આગમન આકાશમાં છે અને બીજું પૃથ્વી પર. પણ મને એક વાત ખૂબ જ રસપ્રદ લાગી. જ્યારે આ બધી વૈશ્વિક ઘટનાઓ બની રહી છે ત્યારે ચાર્ટમાં મંદિર સંબંધિત ક્રિયાઓનો પણ ઉલ્લેખ છે, જેમ કે પ્રાયશ્ચિત અને પ્રાયશ્ચિત માટે ધૂપ. આટલા મોટા યુદ્ધ અને વિનાશની વચ્ચે આ ધાર્મિક વિધિઓનું શું મહત્વ છે? આ જરાય અસ્થાને નથી. હકીકતમાં આ જ આ સમયરેખાની સુંદરતા છે. તે દર્શાવે છે કે જે કંઈ પણ પૃથ્વી પર થઈ રહ્યું છે તેનું એક ઊંડું આધ્યાત્મિક પ્રતિબિંબ સ્વર્ગમાં છે. આ વિધિઓ યહૂદીઓના પ્રાયશ્ચિતના દિવસ પર આધારિત છે. એ જ રીતે ચાર્ટ સૂચવે છે કે આ અંતિમ ઘટનાઓ માત્ર દુષ્ટોને સજા આપવા વિશે નથી, પણ તે એક મોટી આધ્યાત્મિક શુદ્ધિકરણની પ્રક્રિયા પણ છે. વાહ! એટલે કે પૃથ્વી પરના યુદ્ધની સાથે સાથે સ્વર્ગમાં પાપોનું પ્રાયશ્ચિત અને શુદ્ધિકરણ થઈ રહ્યું છે. બરાબર.
આ ન્યાય માત્ર વિનાશક નથી પણ સુધારાત્મક અને શુદ્ધિકરણ કરનારો પણ છે. સારું. તો યુદ્ધ જીતાઈ ગયું, શ્વાપદનો ન્યાય થઈ ગયો અને આધ્યાત્મિક શુદ્ધિકરણ પણ પૂરું થયું. હવે શું? આ બધી ઉથલપાથલ પછી કેવા પ્રકારની દુનિયા ઉભરી આવે છે? હવે આવે છે આ વાર્તાનો સૌથી આશાસ્પદ ભાગ. શ્વાપદનો ન્યાય થયા પછી અઝાઝેલ શેતાનને પકડીને અતલકૂપમાં 1000 વર્ષ માટે કેદ કરવામાં આવે છે. આ એક મોટા અધ્યાયનો અંત છે અને એક નવા યુગની શરૂઆત. અને આ નવો યુગ કેવો છે? આ નવા યુગને 7મી સહસ્રાબ્દી અથવા 1000 વર્ષનું રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. તેને મસીહાનું રાજ્ય પણ કહેવાય છે, જે શાંતિ, ન્યાય અને સમૃદ્ધિના શાસનનો સંકેત આપે છે. એટલે કે યુદ્ધો નહીં હોય, અન્યાય નહીં હોય. હા, અને પૃથ્વી તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત થશે. ચાર્ટ્સ આ સમયગાળાને 7મો દિવસ પણ કહે છે. આ મને સર્જનના 7મા દિવસની યાદ અપાવે છે, જે આરામનો દિવસ હતો. તેને એદન અથવા સ્વર્ગ તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે. તો શું આ પૃથ્વી પર એદન બાગની પુનઃસ્થાપના જેવું છે? તમે બરાબર સમજ્યા. આ માનવ ઇતિહાસના 6000 વર્ષના સંઘર્ષ અને પરિશ્રમ પછીનો મહાવિશ્રામ છે. આ તે સમય છે જ્યારે માનવતા અને સૃષ્ટિ બંને ઈશ્વર સાથે સંપૂર્ણ સુમેળમાં જીવશે. પણ આ પણ અંત નથી. આ 1000 વર્ષનું રાજ્ય એ અંતિમ અને શાશ્વત સ્થિતિ માટેની તૈયારી છે. ને તે અંતિમ સ્થિતિ શું છે? 1000 વર્ષના અંતે ચાર્ટ મુજબ એક અંતિમ ન્યાય થશે. અને પછી આ બધું નવા આકાશ અને નવી પૃથ્વીની સ્થાપના તરફ દોરી જશે. આ માત્ર જૂની દુનિયાનું સમારકામ નથી, પરંતુ એક સંપૂર્ણપણે નવી સૃષ્ટિની રચના છે. આ અંતિમ ધ્યેય છે. વાહ! ચાલો, આપણે આ ચર્ચાને સંક્ષિપ્તમાં સમાપ્ત કરીએ. આપણે આ દસ્તાવેજો દ્વારા એક લાંબી અને નાટકીય સફર ખેડી. અંતરાલના શાંત સમયગાળાથી શરૂ કરીને છેલ્લા 7 વર્ષના ભયંકર તોફાનમાંથી પસાર થઈને અંતિમ ન્યાય અને છેવટે 1000 વર્ષના શાંતિપૂર્ણ રાજ્યની સ્થાપના સુધી. આ ચાર્ટ ભવિષ્યવાણીઓ, પ્રતીકો અને શાસ્ત્રોના સંદર્ભોને એક અતિ જટિલ પણ સુસંગત માળખામાં ગૂંથે છે. હા, તે ભવિષ્યનો એક અત્યંત વિગતદાર અને વ્યવસ્થિત નકશો રજૂ કરે છે. અને આ જ આપણને એક ઊંડા પ્રશ્ન પર લાવીને મૂકે છે, જેના પર શ્રોતાઓ વિચાર કરી શકે છે. જ્યારે ભવિષ્યની ઘટનાઓને આવા નિશ્ચિત કારણ અને પરિણામના ક્રમમાં ગોઠવવામાં આવે છે, ત્યારે તે શ્રદ્ધા, સ્વતંત્ર ઈચ્છા અને નિયતિ આ બધી વિભાવનાઓ વિશેની આપણી સમજને કેવી રીતે પ્રભાવિત કરે છે? બરાબર. જો બધું પહેલેથી જ લખેલું છે, તો શું આપણી પસંદગીઓનું કોઈ મહત્વ છે? એ જ પ્રશ્ન છે. આ સ્ત્રોત ભવિષ્યનો એક ચોક્કસ નકશો આપે છે, પણ ભવિષ્યનો આવો નકશો હાથમાં હોવાનો અર્થ શું છે? શું તે આશ્વાસન આપે છે કે પછી તે આપણને બ્રહ્માંડીય નાટકના માત્ર પાત્રો બનાવી દે છે?